દેવર્ષિ પાસે જ્યારે સત્સંગ કરતા હતા એવામાં બ્રહ્માજી આવે છે। બ્રહ્માજી આવીને કહે છે, હે પૌત્ર, મારી ઈચ્છા છે કે તું સંસારને આગળ વધાર। કહ્યું, મને સંસારમાં કોઈ પણ પ્રકારની વાસના નથી। બ્રહ્માજી કહે છે, સંસારને આગળ વધારવો અને સૃષ્ટિનું સર્જનમાં સહભાગી બનવું એ પણ ભગવાનનું જ કામ છે। ખાલી સન્યાસી જ થવું એ જ ભગવાનનું ભજન નથી। ગૃહસ્થાશ્રમની અંદર રહી અને સંસારને આગળ વધારવો એ પણ ભગવાનનું જ કામ છે। હે પ્રિયવ્રત, હું પણ સૃષ્ટિનું સર્જન કરું છું। બ્રહ્માજીના વાતને હા કહી અને પ્રિયવ્રત સંસાર ભોગવવા માટે તૈયાર થાય છે। ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરે છે। પ્રિયવ્રતના લગ્ન થાય છે અને એમને ત્યાં 10 પુત્રોના જન્મ થાય છે। પ્રિયવ્રત રાજા બને છે અને રાજા બને ને એટલે પોતાના પ્રજાઓની એને ચિંતા હોય। હવે આપો પેટી ખાલી। પોતાના સંતાનોની ચિંતા હોય છે। પ્રિયવ્રતે આવીને પૂછ્યું, મારા રાજ્યમાં જે પણ અહીંયા રહે છે એ મનુષ્યને કોઈ પીડા હોય તો મને આવીને કહે। એમાંથી 4-5 અગ્રણીઓ આગળ આવી અને વેપારી લોકો આવીને કહે છે, મહારાજ, કોઈ પીડા નથી, પણ જલ્દીથી રાત્રિ થઈ જાય છે એટલે અમે વ્યાપાર બરોબર રીતે કરી નથી શકતા। સૂર્ય ભગવાન અસ્તાચલ તરફ વયા જાય છે અને અમે વ્યાપાર કરી નથી શકતા। પ્રિયવ્રત રાજાએ સીધે સીધું ધનુષ બાર કાઢી અને સૂર્ય ભગવાનને કહે છે કે હવે તમારે અહીંયા જ ઊભું રહેવાનું છે। રાત્રિ થાવી જ ન જોઈએ। સૂર્ય ભગવાનની પાછળ રથ લઈને નીકળે છે। સૂર્ય ભગવાનનો રથ આગળ છે અને પ્રિયવ્રત ધનુષ લઈને પાછળ છે। હજારો વર્ષ સુધી આ બંનેની પ્રદક્ષિણાઓ ચાલુ રહી અને એ રથના પરડા ઈ પૈડા જ્યાં જ્યાં ફર્યા ને એમાંથી 7 દ્વીપોની રચના થઈ, જેમાં જંબુદ્વીપ, પ્લક્ષ, સાલમલી, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કર નામના દ્વીપોની રચના થઈ। 7 દ્વીપોની રચના થઈ। સૂર્ય ભગવાનને કહે કે તમારે રાત્રે જવાનું નથી। સૂર્ય ભગવાન એમને સમજાવે છે કે જો રાત્રિ નહીં થાય ને તો જગત મૂઢ થઈ જશે, જગત મૃત્યુની નિંદ્રામાં સૂઈ જશે, એટલા માટે રાત્રિ થવી જરૂરી છે। અને એ સમયે અનેક પ્રકારના ખંડોની રચના થાય છે અને પછી વૃષભદેવ પોતાના 10 પુત્રોમાંના એક પુત્ર જેનું નામ છે નાભી, એ નાભી અને મેરુદેવી એમનો વંશ પણ આગળ વધારે છે અને એને ત્યાં પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને રમતયન્મૂલ કર્મ બંધ પરાભવ। પ્રિયવ્રતને ત્યાં આનિગ્રહ નામે રાજા થાય અને આનિગ્રહ પૂર્વચિતિ સાથે લગ્ન કરે છે અને પૂર્વચિતિ સાથે અપ્સરાની સાથે લગ્ન થાય અને એમને ત્યાં નાભી નામના પુત્રનો જન્મ થાય છે। નાભી અને મેરુદેવીને ત્યાં ભગવાન વૃષભ નારાયણ ભગવાન પધારે છે। બોલો વૃષભ નારાયણ ભગવાન। વૃષભ ભગવાન 24 તીર્થંકરોમાંના એક તીર્થંકર છે। વૃષભ ભગવાન પણ સંન્યાસ માર્ગમાં હોય છે, પરંતુ એ પણ દાંપત્ય જીવનને સ્વીકારે છે, સાંખ્ય શાસ્ત્રને આગળ વધારે છે, અનેક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે। વૃષભદેવ રાજા બને છે અને રાજા બને છે ત્યારે પ્રજાઓને પૂછે છે કે કોઈ પીડા હોય તો અમને કહો। વૃષભદેવને કહે કે વરસાદ સમય વરસતો નથી, અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના કારણે અમે પીડાઈએ છીએ। અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ બંધ થઈ। એક વખત તો એવું બન્યું
કે રાજ્યમાં ક્યારે વરસાદ જ ન વરસે અને એ સમયે વૃષભદેવે પોતાના તપોબળથી એના રાજ્યમાં વરસાદને વરસાવ્યો. આ ઇન્દ્ર ભગવાને જોયું અને ઇન્દ્ર ભગવાન પ્રસન્ન થયા અને ઇન્દ્રએ પોતાની પુત્રી જેનું નામ છે જયંતી, એ જયંતીના લગ્ન વૃષભદેવની સાથે કરાવ્યા. વૃષભદેવને ત્યાં 100 પુત્રનો જન્મ થાય છે. એમાંથી 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ થાય છે, 9 પુત્ર નવ યોગેશ્વર થાય છે. 81 કર્મકાંડી, 9 પુત્ર નવ યોગેશ્વર એટલે 90. બીજા 9 પુત્ર અલગ અલગ એશિયા આદિ ખંડોના રાજા બને છે એટલે 99 અને 100મો પુત્ર જેનું નામ છે ભરત, એ ભરત આ ભારતના રાજા બને છે, જેનાથી આ આર્યવ્રતની ભૂમિનું નામ ભરતખંડ પડે છે. जहाँ डाल 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 पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता गया, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. વૃષભ રાજાના વૃષભદેવના આ સંતાનો જેમાં 81 કર્મકાંડી બ્રાહ્મણો બન્યા. મામા 81 કર્મકાંડી બ્રાહ્મણોએ શું કર્યું ખબર? આ વેદોના જે મંત્રો હતા ને એના વિભાગ કર્યા અને કયા ભગવાનની પૂજામાં કયા મંત્રનો ઉપયોગ કરવો એનું લેખન કાર્ય કર્યું. ગણપતિની પૂજા કરવી હોય તો ગણાનાન્ત્વા ગણપતિભ્યો આ મંત્ર બોલવો. અંબિકાની પૂજા કરવી હોય તો અંબે અંબિકેમ આ મંત્ર બોલવો. એના ચરણ ધોવડાવવા હોય તો એતાવાનસ્ય મંત્ર બોલવો. એમને અર્ઘ્ય આપવું હોય તો અર્ઘનો ધામન તે ભીષ્મ ભુવનમસરી આ મંત્ર બોલવો. એમને જલ પીવડાવવું હોય દેવતાઓને તો ઇમમ મે ભરુણ સ્તુતિ અહમદિયા આ મંત્ર બોલવો. જ્યારે એને સ્નાન કરાવવું હોય ત્યારે અભિષેકનો મંત્ર બોલવો. અરે તમે ને હું આપણે કહીએ ને કે આ મારા મામા થાય, આ મારા કાકા થાય, આ મારા કાકી થાય, આ મારા દાદા છે, આ મારી દાદી છે, આ મારા વેવાય છે, આ વેવાણ છે, આ સાસુ છે, આ સસરા છે. આ ખબર કેમ પડી બધાને કે માતાનો ભાઈ એને મામા કહેવાય? ખબર કેમ પડી? હે ને? ઈ ખબર કેમ પડી? ખબર આ વૃષભદેવના 81 જે પુત્રો છે ને કર્મકાંડી, એની મનુષ્યના સંબંધોની રચના કરી. પિતાનો ભાઈ એને કાકા કહેવા અને માના ભાઈને મામા કહેવા. પત્નીના જે પિતા હોય એને સસરા કહેવાય. અરે આ બધા જે નિયમો છે ને એ વૃષભદેવના પુત્રોએ ઘડ્યા. એટલે 81 કર્મકાંડી, 9 યોગેશ્વર, 90 બીજા 9 અલગ ખંડોના રાજા અને 100મો પુત્ર ભરત ઈ આ આર્યવ્રતની ભૂમિનો રાજા બને છે. ને એ સમયમાં પ્રજા આટલી બધી સુખી થાય છે, આટલી બધી સુખી થાય છે કે આ ખંડનું નામ જ ભારત ખંડ પડે છે. એટલે આ કીર્તન है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. हरिओ 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 हरिओ. ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जपते प्रभु नाम की माला. जहाँ हर बालक एक ढोलक है और राधा एक बाला, राधा एक बाला. जहाँ सूरज सबसे आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता गया, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारत
की जय भारती जय भारती जय भारती। एक कड़ी लई लो वांधो जा। जहाँ गंगा यमुना कृष्ण और कावेरी बहती जाए, कावेरी बहती जाए, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, को अमृत पिलवाए, कहीं फल और फूल उगाए, केसर कहीं बिखेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। हरिओम 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 हरिओम। ત્યારબાદ એ ભરત રાજાએ પોતાનું દાંપત્ય જીવન આગળ વધાર્યું. એને ત્યાં પણ પુત્રોના જન્મ થયા અને પોતાના પુત્રાઓને, પોતાના પુત્રને ઉત્તરાધિકારી ગાદી આપી અને એ ભરત રાજા પોતાના પાછળની જિંદગી સંન્યાસ માટે વ્યતીત કરવા માટે સીધે સીધા જંગલની અંદર જાય છે. ગંડકી નદીના કિનારા ઉપર પુલહ આશ્રમ બનાવે છે. ગંડકી નદીના કિનારા ઉપર જ્યાં શાલિગ્રામ મળે છે ત્યાં ભગવાનની સેવા કરે છે. હિતેશભાઈ તમારી જરૂર વેલી હોય અહીં. પણ હિતેશભાઈ છે ને અમારા એ વ્યવસ્થામાં હોય ને, પાછું એને બધું ધ્યાન રાખવાનું હોય ને. કેટલો આનંદની વાત છે. હિતેશભાઈ આવ્યા છે અરે ભોગાતથી. હમણાં કીધું ને કે સાસુ ને સસરાના સંબંધ, પણ હું રોજ માટે કહું છું, સારા સગા મળે ને એ ભાગ્યની વસ્તુ હોય. હારા સગા, હારા હગા બધાને ગોતવા હોય પણ એમને એમ ન મળે. આપણે હારા હોઈએ ને તો હારા હગા મળે ને. પણ એવા હગા અમને હારા મળ્યા જ છે. ભોગાત ગામથી આવેલા તમામ અમારા સ્નેહીઓ, અમારા સગાવાલા, મુક્તામાં સહિત દરેકનું હાર્દિક સ્વાગત કરું છું, એમને વંદન કરું છું. હિતેશભાઈ આવ્યા છે, હિતેશભાઈના ધર્મપત્ની આવ્યા છે. આ બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવો કથામાં સંમિલિત થઈએ. ભરત રાજા વાનપ્રસ્થમાં પાછળની જિંદગી ગંડકી નદીના કિનારા પર વ્યતીત કરવા માટે જાય છે અને ત્યાં રોજ માટે ભગવાન શ્રી હરિની પૂજા કરે, સંધ્યા વંદન કરે, ગંડકી નદીમાં સ્નાન કરી અને બહાર નીકળે એટલે શ્રી હરિ શાલિગ્રામની પૂજા કરે. એક દિવસ ભરત, જે હવે રાજામાંથી ઋષિ બની ગયા છે, એ ભરત ઋષિ ગંડકી નદીમાં સ્નાન કરતા હોય એવામાં એક હરણી ત્યાં પાણી પીવા માટે આવે છે. હરણી ત્યાં પાણી પીવા માટે આવે છે અને પાણી પીતી હોય એ સમયે પાછળથી સિંહની ગર્જના સંભળાય છે. એને એમ થાય છે કે હમણાં જ આ સિંહ આવશે અને મને મારી નાખશે. અને હરણી ગર્ભવતી હોય છે એટલે કૂદકો મારવા માટે જાય છે સામે કાંઠે. અને હરણી જ્યાં કૂદકો મારવા માટે જાય ને તો એ ગર્ભવતી હરણી એને પ્રસવ થઈ જાય છે. એનું બચ્ચું પાણીમાં પડે અને પોતે સામે કાંઠે અને પોતે મૃત્યુ પામે છે. એનું બચ્ચું પાણીના વેનમાં તડાતું જ્યાં ભરત સ્નાન કરતા હોય ને ત્યાં એના હાથમાં આવે છે. અને એ ભરત ઋષિ એ હરણાના બચ્ચાને હાથમાં લઈ અને બહાર નીકળે. મનની અંદર વિચાર કરે કે જો હું ન હોત ને તો હમણાં જ આ મરી જવાનું હતું. એનું લાલન કરે, એનું પોષણ કરે. દિવસમાં 2 થી 5 વખત હરણની પાસે જાય, એને ખવડાવે પીવડાવે.
જે ભજનની માળાઓ થતી હતી ને એ ધીરે ધીરે બંધ થઈ ગયું અને હરણના બચ્ચામાં એનો જીવ લાગી જાય છે. ઘણો સમય આમ વ્યતીત થયો. એક દિવસ બીજા ઘણા બધા હરણાઓ ત્યાં પાણી પીવા માટે આવે છે. ઓલું હરણનું બચ્ચું એ હરણાઓને જોવે છે અને ભરત ઋષિ ભગવાનની પૂજા કરે છે અને ઓલું બચ્ચું ઓલા હરણાઓને જોવે છે ને તો એની સાથે વયું જાય છે. એ હરણનું બચ્ચું વિચાર કરે કે આ બધા મારા જેવા લાગે છે એટલે આ મારા હશે એવો વિચાર કરીને એની સાથે વયું જાય. એમાંથી એક હરણ એને જીભથી ચાટવા માંડે એટલે એને એમ થયું કે આ તો મારા પરિવારના જ છે. ઈ બચ્ચું તો વયું જાય છે પણ હરણ અહીંયા ભરત ઘણો બધો મનની અંદર વિચાર કરે છે કે ક્યાં ગયું હશે એ બચ્ચું, ક્યાં ગયું હશે હરણ. અને હરણ કરતા શરીર છૂટી જાય છે. અંતે યામતી શા ગતિ, અને અંત સમયે હરણમાં ચિત્ત રહે છે. બીજો જન્મ આ ભરત રાજાનો હરણના રૂપે કાલંજર નામના પર્વતમાં થાય છે. કાલંજર નામના પર્વતમાં હરણ રૂપે થાય છે. પૂર્વ જન્મનું જ્ઞાન છે, કારણ કે ભક્તિ હતી ને એટલે પૂર્વ જન્મનું જ્ઞાન છે એમને. હરણની યોનિમાં ઘણા વર્ષો સુધી રહે. ભરત વિચાર કરે કે હરણમાં જો મેં તૃષ્ણા ન રાખી હોત ને તો મારે હરણ ન થવું પડત. નહીં કલ્યાણ કૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. આપણી બુદ્ધિ જ આપણે ખરાબ માર્ગમાં લઈ જાય છે. કાલંજર નામના પર્વતમાં હરણ થાય છે. પૂર્વ જન્મની સ્મૃતિ હોય છે, ઈ જીવન પર પૂર્ણ કરે, એ શરીર છૂટે. પછી એ ભરતનો ત્રીજો જન્મ અંગીરા ગોત્રના એક પવિત્ર બ્રાહ્મણના ઘરે થાય છે. અંગીરા ગોત્રમાં પવિત્ર બ્રાહ્મણના ઘરે થાય છે. પૂર્વ જન્મનું જ્ઞાન છે આ બ્રાહ્મણનો, એટલે આ જન્મમાં કોઈ વસ્તુ પર આસક્તિ રાખતા નથી. આ જન્મમાં કોઈ વસ્તુ પર આસક્તિ નથી રાખતા. 8 વર્ષના થાય અને પિતા એના યજ્ઞોપવિત સંસ્કાર કરે અને કહે કે ગાયત્રી મંત્ર બોલો. ભરત ગાયત્રી મંત્ર પણ નથી બોલતા, કારણ આસક્તિ નથી રાખવી. એટલે સંસ્કાર કરે તો આસક્તિ થાય ને, ગાયત્રી મંત્ર બોલતા નથી. મોટા થાય છે, કોઈ પણ માણસ જે પણ કામ આપે એ કરે નહીં અને એક જગ્યાએ બેઠા રહે, આંખો બંધ રાખે. અને પછી તો એ ભરતનું નામ જડ ભરત પડી જાય છે. જડ જેમ બેઠો રહે ને એટલે જડ ભરત એનું નામ પડે. એક દિવસ એના મોટા ભાઈઓ એમ કહે કે ભરત, આમે તું કઈ કામ તો કરતો નથી, આપણા ખેતરે જાને, ત્યાં ઓલા પક્ષીઓ આવે છે એનું ધ્યાન રાખજે, બીજું કાંઈ નથી કરવાનું તારે. કહ્યું તમે જ્યાં કયો ને ત્યાં હું જાઉં. ભાભીએ કહ્યું આ કઈ કામનો નથી, આમને ન મોકલો. એના ભાઈએ કીધું કે ત્યાં બેસશે અને પક્ષીઓને ઉડાડશે. ભરત ખેતર પાસે ગયો. એના ભાઈએ કીધેલું હતું કે પક્ષીઓનું અને પ્રાણીઓનું ને પશુઓનું તું ધ્યાન રાખજે. એવામાં કોઈ ગાયોનું મોટું ધણ નીકળ્યું, એટલે ઓલો જે દરવાજો બંધ હતો ને ખેતરનો, એને ઓલો અરલો કહે ને, ઈ ખોલી નાખ્યો અને ગાયોને કીધું આ બાજુ આમ આ ખેતરમાં. બધી ગાયોને ખેતરમાં વાળી. પછી પક્ષીઓ આવ્યા. રામ કી ચીડિયા રામ કી ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. બધી ચીડિયાઓને કીધું કે તમારે જેને ખાવું હોય બધું ખાઓ. પશુ ને પક્ષી ને પ્રાણી ને આખું ખેતર ભરાઈ ગયું. અને ઓલા ભાઈઓ દોડતા આવે, હે જડ ભરત, હે જડ ભરત, આ તે શું કર્યું?
ઘરથી બહાર કાઢી મૂકે છે એને. ભરત તો આટલો જ વિચાર કરતા હતા કે ક્યારે મને બહાર કાઢ્યો, એને તો એ જોતું હતું જ. હવે ભરત વિચાર કરે કે હવે આ શરીર ક્યારે છૂટશે. એક દિવસ એક સ્થાન ઉપર બેઠા હતા, એવામાં અથ સિંધુરો સિંધુ સૌવીરપતે રહુગણસ્ય વ્રજક્ષ ઇક્ષુમત્યાષ્ટતતે તદકુલપતિના શિબિકાવાહ પુરુષાન વેષણ સમયે દેવે નોપશાભિત. સદ્વિજવર ઉપલબ્ધ એષ પીવા યુવા સંહનાંગો ગોરગબદ્ધુરંબો ઉડબલમતે પૂર્વવિષ્ટિગૃહૈતે સહગૃહિત પ્રસવવદદઃ ઉવાહ શિબિકાં મહાનુભાવઃ. એક જગ્યા ઉપર બેઠા હતા, એવામાં સિંધુસૌર દેશનો રાજા રહુગણ ત્યાંથી નીકળે છે. રહુગણ પોતાના ગુરુજી કપિલ મુનિના આશ્રમે જાય છે સત્સંગ કરવા માટે, અને પાલખી લઈ અને નીકળે છે. રહુગણની પાલખી નીકળે છે, જેમાં 4 વ્યક્તિઓ હોય છે. પાલખી એક જગ્યા ઉપર ઊભી રહે છે, પાણી પીવે છે, અને પાણી પીતા હોય આટલામાં 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિ નાસી છૂટે છે. રાજા કહે કે હવે જલપાન થયું હોય તો હવે જલ્દી ચાલો. સિપાહીઓ કહે કે મહારાજ 4 વ્યક્તિ હોય તો જ આ પાલખી આગળ વધે. અમે તો 3 જ વ્યક્તિ છીએ. રહુગણ રાજા કહે કે તો કોઈ ચોથાને શોધી લો. આટલામાં ઓલો ભરત એ સરોવરના કિનારામાં બેઠેલો હતો અને રુષ્ટપુષ્ટ પણ હતો. રુષ્ટપુષ્ટ હતો એટલે ભરતને કહે કે ચાલ. ભરત તો જેમ કેમ કરે અને ચાલતો થાય ને પછી પાલખીમાં લઈ લે છે. પાલખીમાં લહે છે, પણ પાલખીમાં જ્યાં નાના મોટા જીવ એના પગમાં આવે ને તો કૂદકો મારે છે. સત્યપુતં વદેત વાક્યમ દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ. જોઈ જોઈને ડગલા ભરે છે ભરતો. પગમાં જીવજંતુ કચડાઈ ન જાય એટલા માટે એમાં કૂદકો મારવા જાય એટલે રહુગણને પાલખી માથામાં લાગે છે. રહુગણ કહે છે ખબર નથી પડતી. બીજી વખત કહે છે સિપાહીઓ ખબર નથી પડતી. 2-3 સિપાહીઓ બોલ્યા મહારાજ અમે તો બધું બરોબર રીતે ચાલીએ છીએ, પણ આ જે નવો આવ્યો ને એ કૂદકા મારે છે. પાલખી નીચે ઉતારીને કહ્યું ખબર નથી પડતી, કૂદકા મારે છે. ગાયત્રી મંત્રથી કરીને આજ દિવસ સુધી ભરત એક શબ્દ કોઈ દિવસ કોઈની સામે નથી બોલ્યા, પણ આજ પહેલી વખત બોલે છે. કારણ કે બ્રાહ્મણે જેની પાલખી ઉપાડી હોય, જેને પોતાના ખભા ઉપર બેસાડ્યા હોય ને બ્રાહ્મણોએ, અને એ બ્રાહ્મણ જો એને ગતિ ન આપે ને તો એ બ્રાહ્મણની ઘટે, એ બ્રાહ્મણની પ્રતિષ્ઠા ઓછી થાય, એ રહુગણને સદગતિ મળે ને એટલે આજ પહેલી વખત બ્રાહ્મણ બોલ્યા છે. કસ્તવમ નિગુઢસ્સરસી દ્વિજાનામ દિભર્ષિ સુતરમ કમ કતમો વધૂત કસ્યાસી પુત્ર ઇહાપી કસ્માત ક્ષેમાયનશ્ચે દસિનોત શુક્લ નાહ. कस्तो निगूढश्चरसि द्विजानां बिभर्षि सूत्रां कतमो वधूत कस्यासि पुत्रस्य इहापि कस्मात् क्षेमायनश्चे दशनोत शुक्ल. રહુગણ પૂછે છે કે તમે કોણ છો? ત્યારે કહે છે કે તું કોણ છે? કહ્યું હું સિંધુ દેશનો રાજા છું રહુગણ.
કહ્યું એ તો તારું શરીર છે, પણ તું કોણ છે? કહ્યું હું જ રાજા છું. કહ્યું કે નહીં, તારું, તારા શરીરનું કે તારા ઘરનું સરનામું નહીં, તારું સરનામું આપ. અને આવી જ્યાં તત્વની વાત કરે છે ને, એટલે રહુગણ કહે છે કે તમે કોણ છો? કપિલ ભગવાન છો કે સાક્ષાત પ્રહલાદજી છો? મને જ્ઞાન આપવા માટે કોણ આવ્યા છો? કહ્યું ભરત મારું નામ છે. વર્ષો પહેલા તે ભરત રાજાનું નામ સાંભળ્યું છે? રહુગણ કે હા, સાર્વભૌમના રાજા, એના જ રાજ્યમાં હું રાજા છું. કહ્યું એ જ હું ભરત છું, જેણીએ અંત સમયે હરણમાં આસક્તિ રાખી અને આ મારો ત્રીજો જન્મ થયો છે. રહુગણને જ્ઞાન આપી અને ભગવાને પોતાના ભરતે પોતાના જન્મને સાર્થક કરી લીધો છે. એક હરણ કે કારણે ભરત लियो तिन देह, तुलसी उनका का करे, जो घट घट करे शने. પછી તો ખગોળ અને ભૂગોળનું વર્ણન કર્યું છે. 27 પ્રકારના નરકોની ઉત્પત્તિનું વર્ણન પંચમ સ્કંદમાં છે. નરકોના નામ તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્ર, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજ, સંદસ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પુષોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયદમ, અવિચી, અયહપાન, ક્ષારકર્દમ, રક્ષોગણ, ભોજન, શુલપ્રોત, દંડસુખ, અવટ નિરોધન, પર્યાવન અને સૂચિમુખ આદિ નરકોની રચના કરી છે. પછી શ્રીમદ ભાગવતજી ષષ્ઠમ સ્કંદની અંદર પ્રવેશ કરે છે, જેમાં પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે મહારાજ, આ નરકોનું તમે વર્ણન તો કર્યું જ છે, પણ એ નરકોમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવું? સુખદેવજી મહારાજ કહે છે એના માટે એક જ રસ્તો છે, હરિનામ સંકીર્તન. કલુઈ જુગ કેવલ નામ આધારા, જુગ કેવલ નામ આધારા, કલી જુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમર સુમર ઉતરહી ભવ પારા, સુમર સુમર ઉતરહી ભવ પારા. હે પરીક્ષિત, જો આ કળિયુગમાં નરકના પતનમાંથી બચવું હોય ને તો એક જ કીર્તન, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનના નામનો આશરો લે એટલે એક વખત તો છૂટી જ જાય. કહ્યું પ્રભુ, પરીક્ષિત પૂછે છે કે અજાણતા થયા હોય એ પાપ ભોગવવા પડે છે? કહ્યું જાણતા કરો કે અજાણતા કરો, પાપ તો ભોગવવા જ પડે. કોઈ વ્યક્તિ અગ્નિ પાસે જાય, એના અંગારા પાસે જાય, એને ખબર હોય કે ના ખબર હોય, અગ્નિ બાળે જ. એમ આપણને ખબર હોય કે ના ખબર હોય, પાપ તો ભોગવવું જ પડે. અરે તમે ને હું જ્યારે ઓલી ખેતીમાં બીજ વાવવા જઈએ અને ત્યારે બધા ઓલા બીજ સીધા જ નથી પડતા, કોઈ ઉલટા સુલટા જે રીતે પડે, પણ એનો કોટો તો ઉપર જ આવે ને. એમ જીવનમાં જાણતા અજાણતા બેભાન પડે, બે અવસ્થામાં જે પણ પાપ થયા હોય એમાંથી ભગવાન મુક્ત કરે જ, એ ભોગવવા પડે. પણ જેમ રામનું નામ, જે રીતે પાપ ભોગવવું પડે ને, એમ રામનું નામ અજાણતા લેવામાં આવે ને તો એ પુણ્ય મળે છે. અને એના માટે એક સુંદર મજાનું આખ્યાન સંભળાવે છે.
कन्या कान्य कुब्जे द्विजा कश्चित् दासीपति रजामिलः नाम्ना नष्ट सदाचारो दास्यः संसर्ग दूषितः। अजाणता जन्य भगवानનું નામ લીધું ને એને પણ ગતિ મળી, એના માટે કહે છે એ પરીક્ષિત, આ પૃથ્વીમાં એક કાન્યકુબ્જ નામનું શહેર હતું. એની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ પવિત્ર હતો, પરંતુ એક ગણિકાનો સંગ કરે ને એટલે પાપી બન્યો છે. ઇફેક્ટ ધીમી કરો. ગણિકાનો સંગ કરે ને એટલે પાપી બન્યો છે. અને પાપી એવો બની ગયો કે ગણિકાને પોતાના ઘરમાં રાખે છે અને એને ત્યાં 10 પુત્રનો જન્મ થાય છે. અજા એટલે માયા અને મિલ જે માયામાં મળેલો હોય ને એ અજામિલ. એક વખતની વાત છે, એ અજામિલ જે શહેરમાં રહેતા હતા ને, જે ગામની અંદર, એમાં એક દિવસ સન્યાસીઓ ચાતુર્માસ વ્યતીત કરતા કરતા જતા હોય અને ઈ ગામની અંદર આવી અને જે ગામના ચોરા ઉપર બેઠા હોય ને 4 વ્યક્તિઓ, જેનું કામ એકબીજાની કુથલીનું એવું હોય તે, એને જઈ અને આ સન્યાસીઓ પૂછે છે, સંતો પૂછે છે કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ભગતનું ઘર છે? કહ્યું કેમ? બપોરનો સમય છે, અમારે ભોજન કરવું છે. બેઠેલા માણસો કહે, એ સન્યાસી, અહીંયા બીજા તો કોઈ બ્રાહ્મણ ભગતને અમે ઓળખતા નથી, પણ અહીંયા એક અજામિલ ભગત રહે છે. અજામિલ પાપી દુરાચારી છે અને ગામના લોકોને ખબર છે, પણ આ સંતોની મસ્કરી કરવી છે. એટલે કહ્યું કે બાજુમાં જ અજામિલનું ઘર છે, ત્યાં તમે જાઓ, ત્યાં તમને ભોજન મળી જશે. એ સન્યાસીઓ અજામિલના ઘરે જઈ અને એના ડેલીની સાકરને ખખડાવે છે અને અવાજ કરે છે કે અજામિલ, ઓ અજામિલ ભગત, દરવાજો ખોલો. અજામિલ ભગત, અજામિલ ભગત આમ કહે ને તો અંદર જે અજામિલની પત્નીના રૂપમાં જે દાસી હતી ને, ગણિકા હતી ને, એ વિચાર કરે કે આ કોઈ સંતનો અવાજ હશે. અંદર ગયા, દરવાજા પાસે જઈ અને દાસી જ્યાં દરવાજો ખોલે છે ને, ત્યાં સંતો સામે દેખાય છે. સંતોને વંદન કરી અને કહે છે કે બાપજી પધારો અમારા ઘરમાં. અજામિલના ઘરમાં બ્રાહ્મણના પગલા પડે છે, સંતોના પગલા પડે છે. સંતો આવે છે. દાસી પૂછે છે, બાપજી તમે ભોજન કરશો? સંતો કહે છે કે હા હા, અમે ભોજન કરવા માટે જ આવ્યા છીએ. ભોજનની તૈયારી કરે છે, પત્રાવલી પાથરે છે. સંતોને કહે છે કે જલ્દી ભોજન કરી લ્યો. અને પીરસતી જાય અને એ બિચારી દાસી બોલતી જાય કે જલ્દી કરજો, જલ્દી કરજો, જલ્દી કરજો, નહીતર પીરસનાર માણસ હંમેશા એમ જ કહે કે નિરાતે જમજો, નિરાતે જમજો. પણ આજ જલ્દી કરજો, જલ્દી કરજો આમ કહેતી કહેતી પત્રાવળીમાં ખીર પીરસે. સંતો ત્રિકાળદર્શી હોય છે. સંતોએ વિચાર કર્યો કે નક્કી આ દીકરીના જીવનમાં કંઈક દુઃખ છે. સંતો પૂછે છે કે પુત્રી તારા જીવનમાં કોઈ દુઃખ છે? કહ્યું કે નહીં મહારાજ, કોઈ દુઃખ નથી. કહ્યું સાચું કહે. કહ્યું કે મારા પતિ હમણાં જ આવશે અને તમને જોશે ને તો પહેલા મને મારશે અને પછી તમને પણ મારશે. મારા પતિ બહુ પાપી છે, તમે જલ્દી કરો મહારાજ. જલ્દી ભોજન કરીને સંતોને કહે કે તમે રવાના થાઓ. સંતોએ કહ્યું આજ આના દુઃખમાંથી મારે આમને મુક્તિ આપવી છે.
શાંતિથી ભોજન કરે, આટલામાં તો અજામિલ આવી જાય છે. અજામિલ આવે એટલે કહેવું ન પડે, ખબર પડી જાય. આવીને સીધે સીધા હાથમાં જે વસ્તુ હોય ને એના ઘા થવા માંડ્યો, એટલે ખબર પડી જાય કે અજામિલ આવ્યો છે. હાથમાં જે વસ્તુ હોય એના આ બાજુ પથાર ચારે બાજુ પથરાવી દે છે. અજામિલ આવ્યો, સંતોને ખબર પડી અને ચાખડીઓ જોઈ. સંતોની ચાખડીઓ જોઈને ત્યારે જ અજામિલને ક્રોધ આવી ગયો. અંદર જઈને કહે છે કે ચાલો ઊભા થાઓ બધા. સંતો બેઠા છે, ભોજન કરી લીધું છે. સંતો કહે કે હવે અમારે દક્ષિણા જોઈએ છે. ભગત દક્ષિણા આપો એટલે વયા જાય. ભોજન તો કરી લીધું. અજામિલ કહે કે આ તમારા કમંડલ હું જટી નથી લેતો, એ જ તમારી દક્ષિણા છે. આ કમંડલ ને જે તમારા હાથમાં છે ને એ હમણાં જ છીનવી લાવો. ભોજન થઈ ગયું હોય તો હવે જવા દો પોતપોતાના ઘરે. હાવ દેશી ભાષામાં સમયે પૂગવું છે, મને ખબર છે. 10 મિનિટની કથા છે, 22 થઈ 32 વિરામ લેશે. અજામિલને કહે કે દક્ષિણા તો આપ. કહ્યું શું જોઈએ છે દક્ષિણા? જેટલું જોતું હોય પોતાની પત્નીને કહે કે આને આપી દે અને આને જલ્દીથી ઊભા કર, કારણ કે હું સંતને જોઉં ને, સાધુને જોઉં, આ ભગવાનને જોઉં ને એટલે મને ક્રોધ આવે. સંતો કહે છે દક્ષિણામાં પૈસા નથી જોતું. કહ્યું શું જોઈએ? વચન જોઈએ છે. બ્રાહ્મણ ભોજન કરીને દક્ષિણા લે, પિતૃઓ પણ ભોજન કરીને દક્ષિણા લે અને સંતો પણ ભોજન કરીને દક્ષિણા લે છે. બ્રાહ્મણ વ્યવહારિક દક્ષિણા લે, પિતૃ દ્રાક્ષ, આંબળા, આદુ, જવ અને જલ, આ 5 વસ્તુ પિતૃ દક્ષિણામાં લે. દ્રાક્ષ, આંબળા, આદુ, જવ અને જલ આ પિતૃ દક્ષિણા લે અને સંતો વચન રૂપી દક્ષિણા લે. કહ્યું કે વચન આપ. કહ્યું કે શું વચન જોઈએ બોલો? કહ્યું કે તારી પત્ની છે ને એ ગર્ભવતી છે. કહ્યું હા. એને ત્યાં પુત્રનો જન્મ થશે. કહ્યું હા. એ પુત્રનું નામ નારાયણ પાડીશ એવું મને વચન આપ. અજામિલ કહે કે હા ચાલો વચન. સંતો કહે એમ નહીં, નામ આપવાનું છે. કહ્યું કીધું ને આપી દઈશ. શું નામ આપીશ? અજામિલને એક તો ભગવાનનું નામ લેવું ગમે નહીં. કીધું કે તમે બોલ્યા ને એ જ હું નામ આપીશ. કે નહીં, શું નામ આપીશ એ કહે પેલા. કહ્યું કે નારાયણ નામ આપીશ. હવે તા ઊભા થાવ. નારાયણ નામ આપીશ, નારાયણ નામ આપીશ અને નારાયણ નામ આપીશ એમ કહી અને બ્રહ્મ બોધ આપી દે છે. નારાયણ નામનો બોધ આપે છે. એ સંતો જાય છે. થોડા દિવસ પછી સંતાનનો જન્મ થાય છે અને નારાયણ એવું નામ પાડે છે. આટલા બધા આસક્ત થાય છે પુત્રમાં કે આખો દિવસ નારાયણ 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 કરે રાખે છે. નારાયણ મને જલ પીવું છે, નારાયણ મને જમવું છે, નારાયણ મારે સૂવું છે, નારાયણ મારી પથારી કર, નારાયણ મારા પગની ચંપી કર, નારાયણ જલ્દી આવ. નામના પણ ગુણ છે. જેવું નામ પાડો ને એવા ગુણ હોવા જોઈએ, અથવા ગુણ હોય એવા નામ પાડવા જોઈએ. અત્યારે નામે કેવા છે? ટીંકુ ને પપ્પુ ને તોલું ને મોલું ને. લે આ તોલું મોલું એવા નામ હોય. આ ટીંકુ ને એવા નામ આવે જ છે ને. પણ નારાયણ નામનો ઉપદેશ આપે છે અને એક સમય મૃત્યુ સમય નજીક આવે છે અને એ સમયે યમના દૂતોનો સંવાદ આ અજામિલ સાંભળી જાય છે. યમના દૂતો પાછા વયા જાય છે અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે ને અજામિલને બેસાડીને વૈકુંઠમાં લઈ જાય. જો અજાણતા આ નારાયણનું નામ લીધું અને ગતિ મળી જતી હોય તો જાણી જોઈને જો નારાયણનું નામ લીધું હોય તો બેડો પાર થઈ જાય મારા બાપ, બેડો પાર થઈ જાય. માટે શ્રીમન નારાયણ 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 શ્રી
श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण आदि नारायण 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 आदि नारायण आदि नारायण 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 आदि नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 भजमन सूर्य नारायण 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 सूर्य नारायण 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 चंद्र नारायण 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 चंद्र नारायण नारायण भागवत पारायण 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 भागवत पारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 श्रीमन्नारायण 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 नारायण भजमन नारायण 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 भजमन नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण हरि नारायण 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 हरि नारायण 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 हरि नारायण 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 हरि नारायण 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 सुंदर मजाનું અજામિલનું આખ્યાન સંભળાવ્યું પછી 14 અધ્યાયની અંદર ધ્યાન પ્રકરણ બતાવ્યું છે પછી પ્રાચીન બરહિશની કથા બતાવી છે એના વંશની અંદર પ્રચેતાઓની કથા બતાવી છે પ્રચેતાઓને ત્યાં દક્ષ પ્રજાપતિ થાય છે અને દક્ષ પ્રજાપતિને 60 પુત્રીઓના જન્મ થાય છે શંખની પુત્રી અસિંકી સાથે લગ્ન કરે છે એ કથા વર્ણવી પછી તો એના વંશની આગળ સુંદર મજાની કથાનું વર્ણન કર્યું પછી આગળ જાતા જ્યારે નામ સંકીર્તનનો મહિમા સંભળાવ્યો ને ત્યારે રામ નામ નર કેસરી कनक कपिसु कलिकाल जापक जन प्रहलाद जिमी पाली दलि सुसराल राम नाम नर केसरी कनक कशिपु कलिकाल जापक जन प्रहलाद जिमी पाली दल सुरसाल।
પછી વૃત્રાસુરની સુંદર મજાની કથા સંભળાવી છે. એક વખતની વાત છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર સ્વર્ગની અંદર અપ્સરાઓ નૃત્ય કરતી હતી ને એ જોતા હતા. અને એવામાં પોતાના ગુરુજી બૃહસ્પતિ આવે છે અને ગુરુજીનું આગમન થયું. આ વાતની ખબર છે ઇન્દ્રને, પણ એનું અભિવાદન નથી કરતા, ઊભા થઈ એનું સ્વાગત નથી કરતા. એટલે બૃહસ્પતિનું અપમાન થયું. બૃહસ્પતિએ વિચાર કર્યો કે હવે મારી જરૂર નથી, દેવતાઓને મારી જરૂર નથી એમ માની અને બૃહસ્પતિ બ્રહ્માજી જે ઉત્પન્ન થયા ને કમળની ડાળી, એ કમળની ડાળી પાસે બેસી અને તપની શરૂઆત કરે છે. આ બાજુ દેવતાઓ પાસે ગુરુ નથી એટલે દૈત્યોએ એના ઉપર આક્રમણ કર્યું. દેવર્ષિને પૂછવામાં આવ્યું. ઇન્દ્ર કહે કે આ દૈત્યો અમારા ઉપર વિજય પ્રાપ્ત કરે છે, એનું કારણ કહ્યું કે તમારી પાસે ગુરુ નથી. અને એ સમયે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ઇન્દ્ર ગુરુ બનાવે છે. અને ઇન્દ્ર જ્યારે ત્વષ્ટાને વિશ્વરૂપને ગુરુ બનાવે ને ત્યારે ઇન્દ્રને નારાયણ કવચનો પાઠ કરાવે છે. ઓમ હરિર્વિદધ્યા મમ હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્તામ દ્રિપદમા પતગેન્દ્ર પૃષ્ઠે ચરમા સિગદે સુચાપ પાસં દદનારસ્ત સગુણોષ્ટ બાહુ. ઇન્દ્રને નારાયણ કવચનું જ્ઞાન આપે છે અને પછી ઇન્દ્ર પુનઃ સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરે છે. એક દિવસ વિશ્વરૂપ યજ્ઞ કરતા હોય છે. યજ્ઞ ચાલુ હોય છે અને વિશ્વરૂપના યજ્ઞની અંદર દૈત્યો આવે છે અને વિશ્વરૂપ દૈત્યોને પણ યજ્ઞનો ભાગ આપે છે. કારણ કે વિશ્વરૂપનું મોસાળ છે ને એ અસુર પક્ષ છે, એટલે વિશ્વરૂપ પોતાના મોસાળ પક્ષની અંદર પણ યજ્ઞનો ભાગ આપે, દેવતાઓને પણ આપે અને દાનવોને પણ આપે. ઇન્દ્ર આવીને જોવે છે, ઇન્દ્રને ક્રોધ આવે છે. વિશ્વરૂપને 3 મુખ છે, 3 મુખ છે, 3 મોઢા છે. પહેલા મોઢાથી અન્ન ખાય છે, બીજા મોઢાથી મદિરા પીવે છે અને ત્રીજા મુખથી સોમરસનું પાન કરે છે. ઇન્દ્રને ક્રોધ આવે છે એટલે ખડગ કાઢી અને વિશ્વરૂપનું મસ્તક એના ધડથી અલગ કરી નાખે છે. 3 મસ્તક નીચે પડે અને આ વાતની ખબર ત્વષ્ટાને પડે છે. એટલે ત્વષ્ટા ઇન્દ્રને મારે એવી પોતાના શરીરમાંથી, પોતાના અગ્નિના પ્રભાવથી એક વિશ્વરૂપનો વધ કરે છે. વિશ્વરૂપને મારે છે ને એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગે છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગે છે એટલે બ્રહ્મ હત્યાના કારણે ઇન્દ્ર કાળો થવા માંડે છે. જેના ઉપર પાપ ચડે ને એ વ્યક્તિ શ્યામ થવા માંડે પહેલા, અને જે પુણ્યશાળી હોય ને એ ગૌર વર્ણના થવા લાગે. ધીરે 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 એ રૂપાળા થવા માંડે. પછી આપણે કહીએ જો પેલા કેવો હતો ને આ એસીમાં બેહીને જો, એસીમાં બેહીને જો કેવો થઈ ગયો. એસીમાં બેહીને ન થાય રૂપાળા, પુણ્યથી રૂપાળા થાય, પાપથી કાળા થાય. ઇન્દ્ર શ્યામ થઈ ગયા, એને બ્રહ્મ હત્યા લાગી. અને બ્રહ્મ હત્યા લાગી એટલે દેવતાઓએ એ બ્રહ્મ હત્યાના 4 ભાગ કરી નાખ્યા. 4 ભાગમાં બ્રહ્મ હત્યાને વહેંચી. પહેલો ભાગ પૃથ્વીને આપ્યો, બીજો ભાગ સ્ત્રીઓને આપ્યો, ત્રીજો ભાગ વૃક્ષોને આપ્યો
પહેલો ભાગ પૃથ્વીને આપ્યો. પૃથ્વીની અંદર જે ખાડો પડે છે ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. બીજો ભાગ સ્ત્રીઓને આપ્યો, જે ધર્મમાં આવે છે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. ત્રીજો ભાગ વૃક્ષોને આપ્યો, જેમાં ગુંદર અને દૂધ નીકળે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. અને ચોથો ભાગ પાણીમાં નાખવામાં આવ્યો, જેમાં સેવાર થાય છે, ફીણ થાય છે, બ્રહ્મ હત્યાનો ભાગ છે. 4 ભાગ કર્યા અને જેને જેને બ્રહ્મ હત્યા આપી એ ચારે ચારને આશીર્વાદ પણ આપી દીધા. શું કીધું? પૃથ્વીને બ્રહ્મ હત્યા આપી, પૃથ્વીમાં ખાડા પડશે, પણ ખાડા પાડે ત્યાં વૃક્ષારોપણ થાય, એટલે ઘનઘોર ત્યાં વૃક્ષ થાય, ફળ અને ફૂલ આપે છે. સ્ત્રીઓને આપી બ્રહ્મ હત્યા, સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા કે તમે જ્યારે ધર્મમાં આવશો ત્યારે તમારા હૃદયમાં બીજનું રોપણ થશે ઉદરમાં, અને એ પુત્ર પુત્રી આ સંસારનું ભલું કરશે. વૃક્ષોમાં જે ગુંદર આવે, ભગવાને એ ગુગળને સ્વીકારી અને દેવતાઓ આહુતિમાં લે છે. અને પાણીમાં જે સેવાર થાય છે એ પાણી સૌથી મીઠું હોય છે, એને આશીર્વાદ આપે. અને પછી ત્વષ્ટા યજ્ઞ કરે છે અને યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવા પુત્રની ઉત્પત્તિ કરે છે. અહમ ઇન્દ્ર સતરોર્વિવર્ધસ્વ મારીચમ જહિયદ વિષમ સ્વાહા. ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વ માચિરમ જહિવિદ્વિષમ સ્વાહા. ઇન્દ્ર સતરોર્વિવર્ધસ્વ માચિરમ જહિ સદ વિદ્વિષમ. ઇન્દ્ર સતરોર્વિવર્ધસ્વ માચિરમ જહિ વિદ્વિષમ સ્વાહા. આ પ્રમાણે ત્વષ્ટા આહુતિઓ આપે છે અને ઇન્દ્રને મારે એવો પુત્ર અગ્નિમાંથી પ્રગટ થાય. પરંતુ શબ્દોમાં થોડીક ભૂલ પડે છે. રસ્વના બદલે ઈ શબ્દ દીર્ઘ થાય છે, અને દીર્ઘ થવાના કારણે ઇન્દ્રને મારે એવો નહીં, પણ ઇન્દ્રથી મરે એવો પુત્ર ઉત્પન્ન થાય છે. રસ્વ દીર્ઘ, અન્વય પ્લુત, સંદર્ભ, વ્યાખ્યા અને અનુસ્વારની પણ ફરક આમાં નહીં ચાલતો હોય. એટલા માટે જ આ કથા અહીંયા બતાવી. પૂર્ણ વિરામ ને અલ્પ વિરામનું પણ ધ્યાન રાખવાનું કીધું છે. એક અગ્નિકુંડમાંથી મોટો બધો દૈત્ય ઉત્પન્ન થાય. ત્વષ્ટાની સામે કહે છે, ઋષિવર આજ્ઞા આપો. કહ્યું કે જાઓ, ઇન્દ્રનો વધ કરો. એણે મારા પુત્રનો વધ કર્યો છે. ઇન્દ્રને મારો, મારી ઈચ્છા છે. અને સીધા વૃત્રાસુર સ્વર્ગની અંદર જાય છે. એમનું નામ છે વૃત્રાસુર. અને વૃત્રાસુર સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રની સામે યુદ્ધ કરે અને મૃત્યુ વેળાએ ભગવાન શ્રી હરિને યાદ કરે છે. અહમ હરે તબ પાદે કમૂલ. અહમ હરે તવ પાદે કમૂલ. દાસાનો દાસુ ભવિતાસ્મિ ભૂયઃ. મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે. ગૃહણીતવા કર્મ કરોતુ કાયઃ. વૃત્રાસુર સ્વર્ગમાં જઈ ઇન્દ્રની સામે યુદ્ધ કરે. ઇન્દ્રથી મરતો નથી, કારણ કે એમને આશીર્વાદ છે. એ કોઈ પણ પવિત્ર બ્રાહ્મણના અસ્થિથી જ એનું વજ્ર બનાવવામાં આવે તો જ આ ઇન્દ્ર વૃત્રાસુરનો વધ થાય. એટલે આ જગતમાં જેણીએ પાપ ન કર્યું હોય એવો બ્રાહ્મણ શોધવો. અને એવો આ જગતમાં એક અષ્ટાવક્રા છે, દધીચી છે. અને દધીચી પાસે ઇન્દ્ર જાય છે માગણી કરવા માટે. ઇન્દ્ર જઈને કહે છે કે હે દધીચી ઋષિ, આપના અસ્થિની જરૂર છે. કથા તો બહુ લાંબી છે. દધીચી ઋષિ અને ઇન્દ્રને પરસ્પર વેર હોય છે, વાંધો છે આગલો.
ઇન્દ્રએ તો ચારે બાજુ વાંધા જ કર્યા છે. ઇન્દ્રને દધીચિયારે વાંધો હતો અને ન્યા જઈને દધીચીને કીધું કે તમારા અસ્થિ હાડકા જોઈએ છે. દધીચી કહ્યું, ઇન્દ્ર તું કેટલો સ્વાર્થી, મારી પાસે હાડકા માંગવા આવ્યો કે મારો જીવ માંગવા આવ્યો? હું જો મૃત્યુ પામું તો જ મારા હાડકા નીકળે ને. તેમ છતાં પણ ભગવાનની ભલામણ છે ને, એટલે દધીચીએ આંખ બંધ કરીને પોતાના પ્રાણને સીધે સીધા ભગવાનમાં ભેળવી દીધા અને એ અસ્થિનો ઢગલો એમાંથી વિશ્વકર્માએ એક વજ્ર બનાવ્યું અને એ વજ્ર લઈ અને ઇન્દ્ર વૃત્રાસુરની સામે યુદ્ધ કરવા માટે આવે અને ત્યાં 4 શ્લોકમાં વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે. નાક પૃષ્ઠં ન ચ પારમેષ્ટ્યં ન સાર્વભૌમં ન સરાધિપત્યં ન યોગ સિદ્ધિ અપુનર્ભવં સમજસત્વ વિરહયકાંક્ષે. મૃત્યુના સમયે ભગવાનને યાદ કરી અને સ્તુતિ કરે છે અને પછી ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર હવે રાહ ન જો. અને ઇન્દ્ર સીધે સીધા વજ્રનો પ્રહાર કરે અને વૃત્રાસુરનું મસ્તક એના દળથી અલગ થાય છે અને એમાંથી નીકળતું તેજ ભગવાનમાં ભળે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે એ વૃત્રાસુર જેની અંત સમયે ભગવાનને યાદ કરીને સ્તુતિ કરી હતો તો અસુર, પણ ભગવાનને યાદ કર્યો એ કોણ હતો? કહ્યું કે પૂર્વ જન્મની અંદર ચિત્રકેતુ નામનો રાજા હતો. એ સુંદર મજાની કથા એ પણ વર્ણવી અને પછી એ ચિત્રકેતુ રાજાના ધર્મમાં જે યજ્ઞ યાગાદિ કર્મ આવે એ કરી અને મૃત્યુ બાદ એ દેવતાઓનો ગાંધર્વ બન્યો. એમાં પણ એનું નામ ચિત્રકેતુ હતું અને એ ચિત્રકેતુએ એક વખત શિવ અને પાર્વતીનો અપરાધ કર્યો છે અને પાર્વતીજીના શ્રાપના કારણે એ અસુરની યોનિમાં એટલે વૃત્રાસુર બન્યો. આ 3 જન્મોની કથા પછી પુંસવન નામના વ્રતની કથા, 49 મરુત દેવોની ઉત્પત્તિની કથા અને ત્યારબાદ 7મ સ્કંદની અંદર પ્રવેશ કરાવે છે અને પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન કરે છે કે ભગવાન દીતિથી જન્મેલા હોય એને મારે છે.